22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે 26 હિન્દુ યાત્રાળુઓની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવાના સંદર્ભે ભારતીય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પહલગામની આ ઘટનાના વિરોધમાં આજરોજ વડોદરા શહેરના ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા મૌન રેલી યોજી આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો। તો 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર ખાતે યાત્રાળુઓને ધર્મ પૂછી 26 હિન્દુ યાત્રાળુઓની આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી કે જેના સંદર્ભે સમગ્ર ભારત દેશમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો હતો કે જેમાં નરેન્દ્ર મોદીની સરકારે પણ મક્કમ વળતો જવાબ આપવાની ઘોષણા કરવામાં આવી હતી। બાદમાં સમગ્ર ભારત દેશમાં આતંકવાદીઓનો સફાયો કરવાના ભાગરૂપે ભારતે દેશને સમર્થન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું કે જેમાં વડોદરા શહેર ખાતે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પાકિસ્તાનના ઝંડાઓ લગાવી તેની ઉપર ચાલી કે વાહન ફેરવી પાકિસ્તાનના નાલેશી ભર્યા કૃત્યને વખોડવામાં આવ્યું। જે વિરોધના ભાગરૂપે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ ખાતેથી ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના ફતેગંજ, કમાટીબાગ તથા નિઝામપુરાના રાજમાર્ગો પર ફરી ફતેગંજ વિસ્તારમાં આવેલ સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે સંપન્ન થઈ હતી। આ મૌન રેલીમાં વડોદરા શહેરના સમાજના વિવિધ પાસ્ટરો તેમજ ફાધર સહિતના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આતંકવાદના વિરોધમાં એક સૂર વ્યક્ત કર્યો હતો। સારું, અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ। સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ ફતેગંજ રેડ ચર્ચને માટે પ્રભુનો આભાર માનીએ છીએ। પાછલા દિવસોમાં પહેલગામ કાશ્મીરમાં જે આતંકી હુમલા થયા અને એમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ઘણા કુટુંબો વેરવિખેર થઈ ગયા છે અને એટલા માટે સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ ને અમારા મંડળીના આગેવાનો દ્વારા અને ખ્રિસ્તી સમાજ દ્વારા અમે મંડળીઓ દ્વારા એક શાંત મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયાથી નીકળીને અમે બેંક ઓફ બરોડા પેવેલિયન રોડ ત્યાં ફતેગંજ બ્રિજ આગળ જઈશું ને ત્યાંથી ફરીથી હિલ મેમોરિયલ સ્કૂલવાળા રસ્તા ઉપર આ જગ્યાએ પાછા આવીશું અને એ મૃતકોના કુટુંબોના માટે સાંત્વના ને માટે ખાસ પ્રાર્થનામાં જોડાઈશું અમે એને દિલાસો પાઠવીશું અને ફરીથી આવા બનાવો ન બને એના માટે પણ પ્રભુ પ્રાર્થના કરીશું।